લાખણી તાલુકાના લાલપુર ગામના બે આશાસ્પદ સગા ભાઈઓના માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજતા ઠાકોર પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે। બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં રાત્રિના સમયે સર્જાયેલા એક ગોઝારા અકસ્માતે લાલપુર ગામના એક હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે। વિગતો મુજબ મંડપના વ્યવસાય સાથે જોડાયેલા હિતેશભાઈ ઠાકોર, રાહુલભાઈ ઠાકોર અને મહેન્દ્રભાઈ ઠાકોર ટ્રેક્ટરમાં મંડપનું સામાન ભરીને જાડરાથી લુવાણા જઈ રહ્યા હતા। આ દરમિયાન બેવડા લુવાણા રોડ પર ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઇડમાં આવેલા વીજ લાઇનના થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું। આ ભયાનક અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક હિતેશભાઈ અમૃતભાઈ ઠાકોર અને તેમની સાથે સવાર સગા ભાઈ રાહુલભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું। જ્યારે પરિવારના અન્ય સભ્ય મહેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં જ આ પરિવારમાં લગ્નનો હરખ હતો ત્યાં અચાનક બે જુવાનજોત દીકરાઓના મોતથી પરિવાર પર વજ્રઘાત થયો છે। ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહોનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે મૃતકના કાકા નરસિંહભાઈ ઠાકોરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। એક જ ઘરમાંથી બે સગા ભાઈઓની નનામી નીકળતા લાલપુર ગામમાં ચારે તરફ ગમગીની વ્યાપી ગઈ છે અને ગ્રામજનો આ દુઃખદ ઘટનાથી આઘાતમાં સરી પડ્યા છે। મંડપના વ્યવસાય કરી પરિવારને મદદરૂપ થતા બે ભાઈઓના અકાળે અવસાનથી લાલપુર ગામના ઠાકોર પરિવારમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે।